એ મને બહુ પરિચયમાં નથી, મને બહુ ઓળખતા નથી, છતાં પણ મેં અહીંયા આવીને જોયું છે કે કોંજળી ગામના દરેક ડેલા અને ખડકીમાંથી એ કોઈ પણ અજાણી વ્યક્તિ નીકળે તો એમને આવકાર આપી અને એમને ઘરે આવવાનું આમંત્રણ આજે તમારા ગામના બધા જ લોકો આપી રહ્યા છે। ત્યારે આપ સૌને એ આ યદુનગરીની અંદર, આ કોંજળી ગામની અંદર જેને આપે સૌએ ગોકુળ બનાવ્યું છે, ત્યારે તમામ ગોપા અને ગોપીઓ અને સૌ વડીલોને એ અહીંથી એ ભગીરથગીરી ગોસાઈ મોડ પર કન્યા પ્રાથમિક શાળા એના શિક્ષક તરીકે આપ સૌને હું વંદન કરું છું। આપની આ જે ધર્મ ભાવના છે, આ લાગણી છે, એમને બિરદાવું છું। આજે મને લાગે છે કે કોંજળી ગામની એક પણ દીકરી કદાચ એમના સાસરિયામાં નહીં હોય, એ બધી જ દીકરીઓ અહીંયા પધારી હશે। એ અને હું જ્યારે અહીંયા શિવગીરી બાપુના ભંડારામાં આવ્યો ત્યારે આ લોકોએ મને થોડી વાર માટે સાંભળ્યો અને સાંભળીને મને આમંત્રણ આપ્યું કે તમારે અહીંયા આવવું પડશે અમારા કાર્યક્રમમાં। અને આજે આ કાર્યક્રમની અંદર આવ્યો, ખરેખર ન આવ્યો હોત તો મારે બહુ મોટી ખોટ જાય। આ ખરેખર આવો મોટો અવસર, રૂડો અવસર એ હું ચૂકી જાય, પણ આપે મને એક મોકો આપ્યો, મને તક આપી। આ સૌ યુવાનો, ખાસ કરીને અમારે કાળુભાઈ સંઘવી, એમણે નંબર લીધો અને મને યાદ કરીને પત્રિકા પણ મોકલાવી। એટલે એ સૌ યુવાનો, સૌ જે કોઈ આગેવાન કમિટી હોય એ બધાનો એ હું હૃદયપૂર્વક એ આમંત્રણ આપવા માટે અહીંયા મારું સન્માન કરવામાં આવ્યું। એ સન્માન માટે અહીંયા 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો, એ માટે પણ કોંજળી ગામની સમગ્ર યુવા ટીમ અને આ જે કાર્યમાં રોકાયેલા હોય એ સૌ મોટી ધરોહર આગેવાનો, વડીલો, દાતાશ્રીઓ, એ સૌના ચરણોમાં વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું। તમે મને તક આપી એ બદલ ફરી આપનો આભાર માનું છું। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। सोशल मीडिया में लागो वीडियो रंजनी में उतारे न करो એટલા બધા ઉતારીને કરે જો જલેબી પાડે છે મૂર્તિભાઈ નાસ્તો જો મારો મહેરામણ આજે નાસ્તામાં પણ ઊંચી પડ્યું છે જો
ફોલ્ટ માં છે, રિપેર ચાલુ છે. ગરમા ગરમ ગાંઠિયા. આ ભાઈ ચા નો કાર્યક્રમ ચાલુ છે. ચા બનાવે છે, ગાંઠિયા છે, અત્યારમાં નાસ્તો અને આ બપોરનું ભોજન. બાપા ધોઈ નાખો. રોટી ભરેલી છે ને એની ધીમી ધારે ભરી હોય તો ભરી રાખો. નો હાથ પહોંચે તો શરણ માં અભિષેક કરી શકાવો. શરણ અભિષેક કરાય ઉપર ફરજિયાત નથી. હાલે રાખો. એ તમારી એકની નહીં, તમારા સમસ્ત ગ્રામજનોનો સંપ અને સહકાર આવો રે અને ભગવાન આવા કામ કરાવે એવા શુભાજી. અને આનો જયારે પાટો સો હોય ત્યારે ફરીથી આવો યજ્ઞ કરો. થઈ ગયા. રસ્તામાં કોઈ ઊભું ન રહે, રસ્તો ખાલી રાખે.
આ મૂર્તિભાઈ દેવભાઈ આગળ વહી જાય ભાઈઓ એમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો આવી જાય. અહમ કરીશે રાણાભાઈ કાકડિયા, હસ્તીસિંહ જટાભાઈ કાકડિયા, કાળાભાઈ કાકડિયા, હિતેશભાઈ કાકડિયા. આ પરિવારમાંથી જે લોકો બેસો દાદા. સવારે નાસ્તાનું દાન જ અહમ કરીશે છોડી દે. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાપન બ્રહ્મ સંતાપિત્ય ઓમ સમસ્ત ગ્રામજનો ભોજન દાનમ અહમ કરીશે છોડી દો.